બનાસકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને યાદ કરવા જરૂરી બની જાય છે, કારણ કે શ્રેષ્ઠ અધિકારી તરીકે પોતાની છાપ મૂકીને ગયેલા જિલ્લા વિકાસ અધિકારીની બદલી થયા બાદ મનરેગા યોજનામાં ગેરરીતિ શરૂ થઈ ગઈ છે। તાંદરા તાલુકાના સરહદી ગોલા ગામમાં અંદાજિત 10 લાખના ખર્ચે તળાવ બાંધવાનું કામ પૂર્ણ થયું છે। જો કે બાંધકામને હજુ માત્ર 1 માસ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ પિચિંગ કરેલા પથ્થરો બહાર આવી ગયા છે। મનરેગા શાખા જાણે કમાવાની કચેરી હોય તે રીતે વર્ષ દરમિયાન અનેક ગામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની સાથે કામો થતા હોય છે। પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીના સમયગાળા દરમિયાન મનરેગા યોજનામાં થતા કામો બંધ થઈ ગયા હતા। જો કે સ્વપ્નિલ ખરેની બદલીની સાથે મનરેગા યોજનામાં થતા રસ્તાના કામો અને માટી કામો એકવાર ફરી ગેરરીતિ સાથે શરૂ થઈ ગયા છે। સરહદી ગોલા ગામમાં સ્થાનિક પંચાયતના કોન્ટ્રાક્ટરે ગામથી દૂર આવેલા તળાવમાં પથ્થર પિચિંગનું કામ કર્યું છે। જો કે નિયમો પ્રમાણે પથ્થર પિચિંગનું કામ તળાવની કિનારાની સાથે તળાવની અંદર ઉતરતી પાળ પર પથ્થર પિચિંગ કરવામાં આવતું હોય છે, જેથી વરસાદી પાણીનો ભરાવ થાય અને તળાવની પાળ ના તૂટે। પરંતુ દાંદેરામાં મનરેગા શાખામાં નિયમોના વિરુદ્ધ કામ થઈ રહ્યું છે। ગોલા ગામ ખાતે તળાવની પાળ પર જાણે ફૂટપાથ બનાવી હોય એ પ્રમાણે પથ્થર નાખવામાં આવ્યા છે, જે પથ્થર નીકળી ગયા છે અને માટી દેખાઈ રહી છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અને જળ સંચય માટે મહત્વના કામો મંજૂર થયા છે, પરંતુ સ્થાનિક કોન્ટ્રાક્ટરો એટલા બેફામ બની ગયા છે કે તેમને અધિકારીઓનો પણ ડર નથી। મન ફાવે તે રીતે નિયમોને નેવે મૂકી કામ કરી રહ્યા છે, જેથી કરીને વિકાસના કામોમાં ભારે ગેરરીતિ સામે આવી રહી છે। ગોલા ગામના સ્થાનિક તલાટી પાસે તળાવ બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓએ મનરેગાનું કામ હોવાનું જણાવ્યું છે। ગામથી દૂર અને સ્થાનિક ગ્રામજનોને ખબર પણ નથી કે 10 લાખ જેટલી રકમ તળાવ પાછળ ખર્ચ થઈ છે। હવે જોવાનું એ છે કે તળાવ પર થયેલ પથ્થર પિચિંગ વરસાદી પાણી સહન કરી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું। તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી આગળ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરાઈ હતી, જેનો પુરાવો ગોલા ગામ ખાતે થયેલ તળાવના પથ્થર પિચિંગનું કામ આપી રહ્યું છે।